મિત્રો, હું સુમિટોમો કંપનીમાંથી જીતેન્દ્રસિંહ બાપુ વાત કરું છું। આજે આપણે મારપોલ તાલુકાના અણિયોલ ગામે આવ્યા છીએ। મકાઈનું ફિલ્ડ છે। તો આજે આપણે પરમ દિવસે સુમિટોમો કંપનીનું કોર્કો પ્રતિપંપમાં 30 ગ્રામ પ્રમાણે દવાનો છંટકાવ કરેલો છે અને એનું રિઝલ્ટ લેવા માટે આપણે આજે આવ્યા છે। તો આપણા જોડે ખેડૂત મિત્ર છે, તો એમના પાસેથી વધુ માહિતી આપણે લઈશું। તો શું નામ આપનું? તરારભલા ભાઈ લખાભાઈ, ગામ? ગામ અણિયોલ, તાલુકો? માલપુર। તમારો મોબાઈલ નંબર? 9537297612। તો ભલાભાઈ, આપણે મકાઈની અંદર પરમ દિવસે આપણે કોર્કો દવાનો પ્રતિપંપમાં 30 ગ્રામ પ્રમાણે દવાનો છંટકાવ કરેલો હતો અને આજે આપણે રિઝલ્ટ જોવા માટે આવ્યા છે। 2 દિવસ થયા છે। તો તમને શું લાગે છે, આ મકાઈમાં રિઝલ્ટ કેવું લાગ્યું? રિઝલ્ટ બહુ સારામાં સારું છે અને જે દવા છોડી છે જેટલી જગ્યાએ ડેમો માટે એટલી જગ્યાએ ઈયળ મરી ગઈ છે અને બાકીના વિસ્તારમાં ઈયળ જીવતી છે, જોવા મળે છે। તો ખેડૂત મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો જે ભાગની અંદર આપણે દવાનો છંટકાવ કરેલો છે કોર્કો, એ મરેલી મૃત અવસ્થામાં ઈયળ આપણને જોવા મળે છે અહીંયા। તો અહીંયા જોઈ શકો છો તમે, જ્યારે અહીંયા દવાનો છંટકાવ જ્યાં નથી કરાવરાયો ત્યાં છે આ ઈયળ। આ તો જીવિત અવસ્થામાં છે, તમે જોઈ શકો છો। ચાલુ રાખજો। તો ભલાભાઈ, તમને આ રિઝલ્ટ કેવું લાગ્યું કોર્કો દવાનું? આ રિઝલ્ટ બહુ સારામાં સારું અને જે ખેતી કરતા મકાઈની ખેતી કરતા ખેડૂતોને જણાવવાનું, અપીલ કરવાની કે આ જે કોર્કો દવા છે સુમિટો કંપનીની, હા, એ દવાનો યુઝ કરો અને એનાથી તમને જે આ બાહ્ય દવા બીજી છોટો એના કરતી અને તમને આર્થિક રીતે મદદરૂપ થાય। કેમ કે દવાની અંદર તમે એકવાર છંટકાવ કરો તો મહિનો 2 મહિના સુધી એનું રાહત રહે અને કદાચ કહો તો ઈંડો હાથીએ જે એનું જે સેવન થતું હોય તો એ પણ નાશ થાય છે। આ બરાબર? દવાથી આપણે ઈંડા, બચ્ચા અને ઈયળ ત્રણે અવસ્થા નાશ પામે છે। એટલે લોબા ગાળાનું આપણને નિયંત્રણ મળે છે। રહે। એટલે બીજી બધી ઘડી દવાઓ જે છંટકાવ કરવો પડે છે ના કરવો પડે। તો ધન્યવાદ ખેડૂત મિત્રો। તો આ સંદેશો બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે। તો તમે બધા કોર્કોનો યુઝ કરશો, બધા મકાઈનું વાવેતર છે એટલા માટે। 100%। ઓકે, ધન્યવાદ, આભાર।